આમ જોઈએ તો વૃક્ષતાની ગળાની અંદર પુરાયેલા છીએ, બરાબર ને? એના કારણે દુઃખી છીએ. વાયુ વધે ને તો પંચમહાભૂતમાં વાયુ છે. વાયવ્યમ વૃક્ષ વિશદ. જો પેલો ગુણ એમાં વૃક્ષ આવ્યો, પંચમહાભૂતની વાત છે, વાયુ દોષની વાત નથી. હવે એ પછી તો હું સમજાવીશ તમને કે વાયુ પિત્ત કફ દોષ અને પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચ મહાભૂત એ કોપી ટુ કોપી નથી. ઓઈલો વાયુ ને આ વાયુ એક નથી. આ પિત્ત અને ઓઈલો અગ્નિ એક નથી. એમાંય ફેર છે. ઘણી વખત આપણે નાના વિડીયોની ક્લિપ જોતે જોતે કે પિત્ત ઇજ અગ્નિ, એવું નથી, એમાં ફેર છે. તો વાયવ્યમ રૌક્ષ વૈષદ્યમ, એમાં વૃક્ષતા છે, વિષદતા છે. વિષદ એટલે કોરું કરવાનો, સૂકવી નાખવાનો ગુણ છે. વાયવ્યમ રૌક્ષ વૈષદ્યમ. લઘુ હળવો છે, વાયુ મહાભૂતની વાત કરું છું. લઘુ સ્પર્શ ગુણોલ બણમ, એમાં જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 જે ગુણો છે ને એમાં સ્પર્શ ગુણોલ બણમ. સ્પર્શ ગુણ છે ને એ ઉલબણ એટલે મુખ્ય રીતે રહેલો છે સ્પર્શ ગુણ. તો સ્પર્શ ગુણ કોને કારણે? તે વાયુ મહાભૂતને કારણે થાય છે સ્પર્શ. તત્ર રૌક્ષ વૈષદ્યમ લઘુ સ્પર્શ ગુણોલબણમ. હવે મજા આવે એવી વાત આવે છે. રૌક્ષ લાઘવ વૈષદ્યમ વિચાર ગ્લાનિકારકમ. વાયુ મહાભૂત વૈધો હોય તો વિચાર ગ્લાનિકારકમ. વિચાર એ અનકન્ટ્રોલેબલ સતત વિચારો આવ્યા રાખે. ગ્લાનિકારકમ દુઃખ ઉત્પન્ન થાય, અનઇઝીનેસ ઉત્પન્ન થાય. તો આ કોણ કરે છે? વાયુ મહાભૂતના મૂળ ગુણો છે. જ્યારે વાયુ મહાભૂત વધે ત્યારે આવું થાય. તો વિચાર ગ્લાનિકારકમ, તો એ વાયુ મહાભૂતમાં આ ગુણો રહેલા છે. તો મોટા ભાગના મહાભૂતના ગુણો દોષમાં, મોટા ભાગના, બધા હોતા નથી, મોટા ભાગના શબ્દ બોલો છો. હવે માની લો કે તમે જલ એટલે સીધે સીધું કફ એવું નહીં માનવાનું, પિત્ત એટલે અગ્નિ એવું નહીં માનવાનું, વાયુ એટલે વાયુ એવું નહીં માનવાનું. કારણ કે 5 મહાભૂતમાં બીજા મહાભૂત વચ્ચે ઓછે અંશે હોય જ છે. દોષો વાયુ પિત્ત કફ દોષો મહાભૂતના આશ્રય રહેલા છે. કારણ કે ગુણોથી બંધાયેલા છે. ગુણોને કારણે એનું નવું ઘડતર થાય છે. જેવી રીતે પંચમહાભૂતમાં આપણે માટલું બનાવવું હોય તો માટલું બનાવવા માટે શું જોઈએ? માટી જોઈએ, પાણી જોઈએ. માટી અને પાણી એટલે પૃથ્વી અને જળ બે તો આવ્યું જ, પણ એ બેનું જ્યારે એક આકાર આપીએ અને બધું તૈયાર કરે, અગ્નિ આપે, બધું થાય એટલે 5 મહાભૂત પૂરા થાય, પણ અલગ અલગ લીધા અને એક માટલું બન્યું. એમ પૃથ્વી તળ તેજ વાયુ આકાશ જે પંચમહાભૂત છે એ પંચમહાભૂતના જે ગુણો છે ગુણોનું વધતા ઓછા સંયોગથી દોષોની ઉત્પત્તિ થઈ. એટલે દોષો અને પંચમહાભૂત જુદા ગણવાના નથી. આશ્રયનો સંબંધ છે. આશ્રય અને આશ્રયી એટલે શું? દાખલા તરીકે આ ઘરમાં આપણે રહીએ છીએ તો આ ઘરને આશ્રય કહેવાય. આપણે રહીએ તો આપણે આશ્રયી થયા. આપણે ક્યાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ. તો ત્યાં આશ્રયનો સંબંધ છે. એટલે ગુણોને સમજવા માટે બહુ આયામથી એકવાર સમજી લેવામાં આવે પછી નિરંતર એ દિશામાં ચિંતન કરવામાં આવે તો એમાં માસ્ટરી આવે. આયુર્વેદના ઘણીવાર તો હું કહું, કોઈ એક માની લો કે બાવળ, લીમડો, વડલો, કોઈ પણ એક ઝાડવા હેઠે બેસી જાવ ને એક ઝાડવાની સાધના કરીએ. સાધના એટલે કે એના ગુણ દોષનો વિચાર કરીને પૂરું કરીએ તો આ દુનિયામાં બીજું કાંઈ જરૂર જ ન પડે. એટલું બધું એકની અંદર આવેલું છે. હું તમને દાખલો આપી દઉં. અત્યારે મારે
ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસના છે કે જેને હું કોઈને બાવળનો ઉપયોગ કરાવું છું, કોઈને બોયડીનો ઉપયોગ કરાવું છું, કોઈને આમળાનો ઉપયોગ કરાવું છું, કોઈને આંબાનો ઉપયોગ કરાવું છું, કોઈને જાંબુનો ઉપયોગ કરાવું છું, કોઈને મધનો ઉપયોગ કરાવું છું. તો જ્યાં જેવા ગુણ ત્યાં એવું ઔષધ. તો આ તો આપણી આજુબાજુમાં રહેલા છે. તો આપણી આજુબાજુમાં રહેલા છે તો એ આજુબાજુમાં એક ગુણની વિરુદ્ધ હોય એ કામ કરે. તો એક વૃક્ષને સમજી લેવામાં આવે, એક રોગને સમજી લેવામાં આવે તોય એના કારણે ઘણું બધું ઊંડું જિજ્ઞાસા ઉત્પન્ન થાય. તમે અલગ અલગ જુઓ તો વડલો વિદ્યા આપનાર એવું આપણે સાંભળ્યું છે. વડલો છે વિદ્યા આપનાર છે. શા માટે વિદ્યા આપનાર? પ્રશ્ન કોઈ દી નથી થયો. ખાલી આપણે જોઈ લીધું વિદ્યા વધે, વિદ્યા જોતી હોય તો વડલા નીચે જવાનું. બોધિ વૃક્ષ થયો કાતે. તો આમળા હોય, બાવળ હોય, તો અલગ અલગ વૃક્ષો પાસે અલગ અલગ ઉર્જા, એનર્જી, વૃક્ષતા, સ્નિગ્ધતા, ચોલ, અલગ અલગ ગુણો મળે. તમે કોઈ દિવસ ચોમાસામાં અષાઢ શ્રાવણમાં પવન ખૂબ આવતો હોય અને આખી રાત પીપળાના ઝાડની નીચે હો તો ખબર પડે કે પીપળાના બે પાન ભટકાય અને જે મ્યુઝિક વાગે ને એવું જિંદગીમાં ક્યાંય મ્યુઝિક નહીં મળે. આવી અદ્ભુત ઘટનાઓ આપણી આજુબાજુમાં સતત ઘટે છે. પણ આપણે એને ઊંડાણપૂર્વક અને એક બાળક જે જિજ્ઞાસાથી, સ્નિગ્ધતાથી, પ્રેમથી જે વસ્તુ જોવે છે એવો પ્રેમ આપણામાં ખૂટી ગયો, આપણામાં વૃક્ષતા આવી, એટલે આપણે એમાં આનંદ નથી લઈ શકતા. બાકી પીપળાના પાન પવનથી જ્યારે અવાજ કરતા હોય અને જે વાજિંત્ર ઉત્પન્ન થતું હોય એ તો અનંતકાળ સુધી યાદ રહી જાય. એટલું અદ્ભુત એનું વાતાવરણ. એક તો ભેજવાળું વાતાવરણ હોય, મંદ રાતે 10-11 વાગે પવન આવતો હોય, 2-3 વાગે તમે જાગો, ચાંદનીનો પ્રકાશ હોય અને જે જુઓ તો આ બધું સતત વ્યવહારમાં સતત સ્નિગ્ધતા ઉત્પન્ન કરવાની એક રીત છે. શરૂઆત આપણાથી કરવાની છે. બીજી મજા એ છે કે દુનિયામાં ખૂબ બધી વૃક્ષતા છે. દુનિયામાં ખૂબ બધી વૃક્ષતા છે. આપણે સુરક્ષા કવચ પહેરી શકીએ છીએ. શરૂઆત આપણાથી કરવાની છે. અમારે ઘણા બધા દર્દીઓ છે ને વૃક્ષ ગુણ હોય તો એનું શું કરીએ? એને કંઈ એમ તમે આવું બધું સમજાવવાનું હોય નહીં. એને કહે ભાઈ તમારે દરરોજ 50 ગ્રામ તેલ પેટમાં જવું જોઈએ. બસ દરરોજ 50 ગ્રામ તેલ પેટમાં જવું જોઈએ. પહેલો પ્રયોગ. પછી બીજો પ્રયોગ શું હોય કે દાખલા તરીકે સામાન્ય રીતે જેમાં વૃક્ષ ગુણ હોય ને, પતિ પત્ની બાળકો અંદર પ્રોબ્લેમ ચાલુ જ હોય. કારણ કે વૃક્ષમાં જે વાયુ વૈધો એ સ્થિર ન હોય, સંબંધમાં સ્થિર ન હોય, નિર્ણયમાં સ્થિર ન હોય, ખોરાકમાં સ્થિર ન હોય, શરીરમાં સ્થિર ન, ક્યાંય સ્થિર ન હોય. બીજું કહી દઉં કે વાયુ ખરાબ છે એવું નથી. એના ગુણો વધે, ગુણો વિકૃત થાય તો. જો એ પ્રાકૃત હોય ને તો દુનિયાનું સર્જન કરનાર છે. એ તો સમય આવશે ત્યારે આપણે વાતો કરશું કે એક વાયુ અને એક પિત્ત અને કફ શું વસ્તુ છે. તો અલગ અલગ આયામથી અલગ અલગ રીતે આપણે ચિંતન કરવાની ટેવ પાડવી એ આજનું કેટલા વાગ્યા? હે? સવાલ. ઓકે, કઈ વાંધો. તો આજનો વિષય આપણો હોમવર્ક એ છે કે આ 7 દિવસ સુધી આપણે વૃક્ષ ગુણ ઉપર અભ્યાસ કરીએ. અને આ વૃક્ષ ગુણ મેં તમને કીધું ખાલી દિશા નિર્દેશ કર્યો. મેં 7 કે 8 રીતે વૃક્ષ ગુણ બતાવ્યો. 70 રીતે તમારે લઈને આવવાનો. જો ચિંતન કરશો તો. અમે યોગનું શિબિરો બધું શીખતા, કાયાવરણ ને મલાવ ને બધું, તો 80%થી નીચે ગુણ હોય તો પાસ ન થાય. એમાંય પાછું પહેલાં બીજા એ રીતના હોય. રાતે 2-3 વાગે ઉઠીને આસનો કરતા. અને આસનો આ બરાબર અંગ વળે, બરાબર થાય, આસન સ્થિર થાય, 1-1 કલાક, અડધી કલાક એક આસનમાં ટકી શકાય એટલા માટે જેટલા ઉપાયો બતાવ્યા હોય ગુરુએ એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરતા. એમ આ વૃક્ષ ગુણ
આપણે વૃક્ષ નથી થઈ જવાનું હો પાછું. હા, ને તમને કીધું કે જે ડૉક્ટર જેનો નિષ્ણાંત હોય એ ડૉક્ટર એ રોગ એમાં ઘરી ગયો હોય. કાર્ડિયોલોજિસ્ટ હોય તે બીપીની હૃદયની દવા પીતો હોય, ડાયાબિટીસનો નિષ્ણાંત હોય એ ડાયાબિટીસની દવા પીતો હોય, સ્કિન નિષ્ણાંત હોય એને સ્કિનનો પ્રોબ્લેમ થયો હોય. તમે જોઈજો એમ વાળવાળા હોય તેને તો એમ વૃક્ષ ગુણનું હોમવર્ક હવે વૃક્ષ ગુણ આપણામાં નહીં કરી જવો જોઈએ. કારણ કે ચિંતન કરશો ને, જેવું ચિંતન કરશું ને, જો મોહથી બંધાઈ ગયા તો એ આવિર્ભૂત થઈને આપણામાં સાક્ષાત લક્ષણો ઉત્પન્ન થાય. તો શું કઈ રીતે ચિંતન કરવું? સાક્ષી ભાવે, પરોક્ષ રીતે, કે આપણે વિચારવાનું છે, એમાં બંધાવાનું નથી. તો જ સાચું જ્ઞાન થશે. જો બંધાઈ ગયા, રાગને દ્વેષ ઉત્પન્ન થયો તો ભ્રાંતિ થશે, સાચું જ્ઞાન ઉત્પન્ન નહીં થાય. એટલે વૃક્ષ ગુણને ચિંતન આખું અઠવાડિયું જ્યાં જ્યાં વૃક્ષ ગુણ છે એ વૃક્ષ ગુણ શું અસર કરે છે, એ વૃક્ષ વિચાર કોને કહેવાય, આ વૃક્ષ વિચારનું પરિણામ શું છે, કેટલા પ્રકારના વૃક્ષ વિચારો છે, એ દરેકના અલગ અલગ પરિણામો છે. એ અલગ અલગ પરિણામોનું કારણ શું છે, મનથી વૃક્ષમાં પ્રવેશ કર્યો એ, શરીરથી વૃક્ષમાં પ્રવેશ કર્યો એ, વિહારથી વૃક્ષતામાં પ્રવેશ કર્યો એ, તો આ બધું ચિંતન કરી અને મનને એક યોગ્ય દિશા વિચિંતન કરવાની આપવાની છે. આપણું ઓમ વર્ક છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પ્રશ્ન